રસ્તો તો નથી ભૂલી ગયો ને? નહીં. અરે આ યમુનાના ધરાની અંદર મારો કાલિયો નાગ સૂતો છે અને કદાચ જો જાગશે અને ફેંટ કરાવશે અને તને મારશે એટલે હું કદાચ તને અહીંથી પાછું જવાનો જાતાનો અંદર તો બાળ હત્યાનું પાપ મને લાગે. પ્રશ્ન પૂછે છે અને ત્યારે કનૈયો કહે છે નથી માર્ગ જોયો. હું મારો નથી જોયો કે મારા વેડીએ પણ મને વલાયો નથી. અમે બધા રમતા રમતા ઘરમાં આવ્યો હું લેવા માટે તો કે મારો કાલિયો નાગ જાગે નહીં પહેલા દરો લઈને અહીંથી નીકળી જાય. કનૈયો હવે કાંઈ જવાબ ના આપ્યો. પછી ત્યારે એને પૂછે છે કે તું આટલું બધું આમ કડક કરી મને જવાબ નથી આપ્યો ને આમ સીધો જોઈ રાખે તું છે કોણ? એની કનૈયાની ઓળખાણ માંગે છે. પલવારની અંદર તો યમુનાની એકદમ કાળા ભમ્મર થઈ ગયા છે. અને આ બાદ કેવની સંગત કેટલાય કર્યો છે આમાં એને પૂછી લેજો. ગંગા યમુના અને સરસ્વતી આવીને ત્રણેયના વેણ અલગ અલગ છે.
ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના વેણ અલગ અલગ છે. પછી દરિયાનો ત્રિવેણી સંગમ કેટલાય કરેલો છે. દરિયાનો ત્રિવેણી સંગમ લગભગ તમે બધા જઈ આવ્યા છો. દક્ષિણ ભારતની અંદર કન્યાકુમારી જ્યાં આપણે જાય છે ત્યાં 3 સાગર ત્યાં એવું જ છે. હિન્દ મહાસાગર, અરબી મહાસાગર અને પેસિફિક આ 3 દરિયાનો સમન્વય છે. પણ ત્રણે દરિયા આમાં જ્યાં તમે કન્યાકુમારી ગયા ને પૂછજો તમે એ સવારના પોરમાં 4 વાગ્યામાં એ દરિયો એટલો લીલો ખાસ થઈ જેના તમે ધારો તેનું તળિયું જોઈ શકો એટલો ચોખ્ખો. અને ભારતની અંદર સૂર્યનું પહેલું કિરણ સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે ટાપુની વચ્ચે. વિવેકાનંદના મૂર્તિની ઉપર ભારતનું પહેલું સૂર્યનું કિરણ પડે છે 5:30 વાગ્યા. શિયાળો હોય તો 6 વાગે, 5:30 વાગ્યા. અહીં તમે કોઈ નથી કર્યું? અહીં કેટલા વાગે તમે ઉગે છે? અહીંયા 5:20 અહીંયા સૂર્ય ઉગી જાય છે. વેલા ઉઠે ખબર હોય. આ બધું જોવું હોય તો ઉનાળામાં આવવું પડે. 5:20 સૂર્ય ઉગે છે. શા માટે? કારણ કે જે બધા આપણા વૈદિક પરંપરા અનુસાર દાદાજી આપણા પંચાંગોને જે આપણા ટીપણા છે એ ટીપણા બધા અહીંના સમય દ્વારા નક્કી થાય છે, આપણા સમય દ્વારા નહીં. અહીંના સમય દ્વારા એ બધું નક્કી થાય છે. પછી તો આપણે તો સગવડીઓ ધર્મ કર્યો છે. કેટલા વાગે ચોકડીઓ સારું છે? દાદા એમ કહે કે 9 વાગે છે. એટલે 9 વાગે આપણે ભોગા એમાં તો હું કહ્યું અમારા કેલેન્ડરમાં તો 6:30 વાગ્યાથી છે. તો કોઈ એમ કે ના અમારે તો 7:15 થી છે. 7:15 વાળું યોગ્ય છે કે તો હવા હાથે થઈ જાય, હવાના પર ભેગું થઈ જાય. ચોકડીયા તમે તમારી મેળાઈ નથી કરો છો. ખૂબ સારા વિદ્વાનો અને ઉદયો પાસે તમે જાઓ. નકરું ખાલી ચોકડીયું વાંચે તમે ચોકડીયાનું નામ ના થાય. તમે ચોકડીયા પૂછવા જાઓ ને સાહેબ, ઉદય જો એને પહેલા પૂછે કે તમારે શું કાર્ય કરવું છે, કયા કાર્યની અંદર કયા ચોકડીયાનું કયું કાર્ય થાય ને એ તમારે ઉદય પાસે જવું પડે. આ બધું ના બોલો. અદા લગન જોઈ દે અમારા દીકરાના કે અદા આમ પોતાની ટીપનું કોલેજ તો કે 4થા મહિનાની 22 તારીખે વાડીએ ભાડે રાખી દીધી. તો તમે શું અદાને પૂછવાય? તમે પેલા જ નક્કી કરી લીધું છે. ત્યાં યમુનાના ગળામાંથી કાલિયા નાગને નાખ્યો અને કાલિયા નાગને પેટ પર કૃષ્ણ પરમાત્મા પગની આંટી ચડાવે અને વાંસળી વગાડે અને ત્યારે નાગ કન્યાઓ સગ મોતીનો થાળ ભરી અને કૃષ્ણ પરમાત્માને વધાવે છે.
તમે કૃષ્ણ કૃષ્ણ ક્યાં ના કરો છો? જોઈ યમુનાના ધરાની અંદરથી કૃષ્ણનું મુખ દેખાણું, હાથમાં મોરલી છે અને કૃષ્ણે પગમાં આંટી ચડાવી છે અને વાંસળીના સૂર રેલાવે, પણ ઊભો છે ક્યાં જોવો? જે કાલિય નાગનો ડર છે ને એ કાલિય નાગની ભેણ ઉપર ઊભો છે. અને આકાશમાંથી બધા દેવતાઓએ દુદુંબિત નગારાઓના નાદ કરી પુષ્પનો વાર કરી અને કૃષ્ણ પરમાત્માનો જય જયકાર કર્યો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ પરમાત્મા કાલિય નાગને નાખ્યો તે દિવસથી યમુનાનો ધરો પીવાલાયક થયો છે. ત્યાં સુધી તો બે કોઈ પણ એની અંદર ન જાય. આવા કૃષ્ણ પરિભ્રમ પરમાત્માએ અનેક પ્રકારના દૈત્યોને વધ કર્યો છે, પૃથ્વીનો ભાર હળવો કર્યો છે. હવે અહીંયા મથુરાની અંદર કંસ એકદમ આકુળ વ્યાકુળ થાય છે. મથુરામાં કંસ એકદમ આકુળ વ્યાકુળ થાય છે અને કંસને મૃત્યુનો ભય છે કે જ્યારે બાળક છે ત્યાં સુધી હું મારવાના એટલા પ્રયત્ન કરું છું, કેટલી વાર એને મારવાની કોશિશ કરું, છતાં કનૈયો મરાતો નથી. હવે તો એ યુવાન થશે ને યુવાન થઈને મારો સમોવડિયો થશે તો મને એ જીતી જશે. તો હવે પોતે કંસ પોતે આયોજન અને કાવતરું ષડયંત્ર જેને આપણે કહીએ છીએ, કાવતરું ઘડે છે કે હવે કનૈયાને કેવી રીતે બોલાવવા. અને અહીંયા કૃષ્ણ પરમાત્માને ખબર પડી કે ગોકુળની અંદર હવે મારા 11 વર્ષ પૂર્ણ થયા, આજે બસ થોડા દિવસનો ગોકુળનો મહેમાન છું. અને એ સમયે કૃષ્ણ પરમાત્મા એક દિવસ રાત કરે અને નાશ કરી અને વ્રતની ગોપીઓને બધાને એકત્રિત કરી અને કહ્યું હે વ્રતની ગોપીઓ, આવતીકાલે શરદ પૂર્ણિમાની રાત છે અને શરદ પૂર્ણિમાની રાત્રે વ્રજની બધી ગોપીઓને આમંત્રણ આપો કે કૃષ્ણ પરમાત્માનો શરદ પૂર્ણિમાનો એક મહાન રાસ થવાનો છે. વ્રજની ગોપીઓને બધાને આમંત્રણ આપ્યું છે, બધાને આમંત્રણ આપ્યું. એક પછી એક ગોપીઓ અને ત્યારે એ સમય એ સંદર્ભે કૃષ્ણ પરમાત્મા જેના તોફાન એટલા બધા વધી ગયા છે ને, માં યશોદા અને નંદ બાબા બધા આમ હેરાન પરેશાન. બાળકના તોફાન વધે એટલે પછી માવતર શું વિચાર કરે કે આને ખીલે બાંધી દો એટલે 20 દોરી આવશે તો સીધો થઈ જશે. આવું આપણે વિચાર કરી પણ નહીં. એ તો આપણી મનની માન્યતા છે કે આના લગ્ન કરાવી દે ને ખીલે બાંધી દે એટલે આબુરો સીધો થઈ જાય. સીધો નહીં, ઉપાધિ વધશે. પેલા એકને હાથવતા ને પછી બેને હાથવવા પડશે. એટલે મનમાં હોય તો કાઢી નાખે. પરંતુ કૃષ્ણ અહીંયા સાહેબ એવી માયા કરે છે. બીજે દિવસે એ જે રાસ રમાવાનો છે, શરદ પૂર્ણિમા આવવાની છે, એ વેળા કૃષ્ણએ એ કદમના વૃક્ષની નીચે ફરતી ગોપીઓ અને એની સાથે રાસ કર્યો છે. ને ત્યારે રાધાએ કૃષ્ણને પૂછ્યું છે, હે કૃષ્ણ, રાધા કૃષ્ણને પ્રશ્ન કરે, બહુ સુંદર પ્રશ્ન કરે છે સાહેબ. પ્રશ્ન સુધી કહ્યું કે કૃષ્ણ, રાધા રાધા તમે કરો છો વાત સાચી છે, પણ ખરેખર કૃષ્ણ તમે મને કેટલો પ્રેમ કરો છો? અને ત્યારે